હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? મજામાં હોય તો બસ. તો હું પેલો મિની બ્લોગ બનાવતો હતો. चुप बिल्कुल चुप हिम्मत कैसे हो तेरी मुंह खोल। તો આ તમે જોઈ શકો છો કે આ છે મારી બ્લેક હોન્ડા. કેમ બાકી હતી ને મસ્ત. આપણું પાણી ભરવાનું બેરલ છે અને અહીંયા ગોરો રાખ્યો. અહીંયા આવું કોણ ગોરામાં પાણી પીએ? ત્યાં ગોરો રાખ્યો. લે કોણ હોય છે? મારી મમ્મી છે, બીજું કોઈ ના હોય. ये बड़ी अच्छी बात कही आप। લે અહીંયા આવી જોયું, અહીંયા બબે ગોરા પડ્યા હતા. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। ના ના ભાઈ, તને મારવું નથી. હાલો આપણે પેલા હવે ખેતર જોઈ આવી. चलो આપણે અગાસી ઉપર અત્યારે ચડી રહ્યા છીએ. तेरा तो गेम बजाना पड़े। જો અહીંયા રહ્યું આ ખેતર. આ આપણી જામફળી છે કે જેમાં હજી લગણ એક જામફળ આવ્યા નથી. અને આ તમે જોઈ શકો છો કે આ ખેતર છે. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का। हाँ એવું બધું છે. અને દોરડા ઉપર તમે જુઓ કે સકલિયું બેઠી. હું સકલી નથી, બાકી હું ઉડીને ગમે ત્યાં બેસી જાઉં. કેવું ખેતર છે આ. જાહેર છે આ. એની પાછળનું છે એ સોયાબી છે. આ જામફળી છે. અને આ તો તમને ખબર જ છે કે શું છે. કોમેન્ટમાં લખીને કહી દેજો શું. તો હવે આપણે જોઈ આવી કે તિલક તુલસી. તિલક તુલસી એટલે શું એ તમને બધાને ખબર હોય તો મને કોમેન્ટમાં લખી દેજો. અને અત્યારે મને નીંદરે એવી આવે છે, એવું થાય કે અત્યારે સૂઈ જાઉં. ઘડીક વાર સૂઈ જાઉં પછી આપણે પાછો મિની લોક ચાલુ કરી દઈએ. થોડી વાર જ થોડીક વાર પછી આપણે પાછો મિની બ્લોગ ચાલુ કરી દેવું. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે પાછા ઉઠી ગયા છીએ અને આપણે વાત કરતા હતા તિલક તુલસીની. તો મેં તમને કીધું હતું કે કોમેન્ટમાં લખી નાખજો. તમે લખ્યું તો હશે. આપણે તિલક તુલસીની વાત કરતા હતા તો આપણે ત્યાં પૂગી ગયા છીએ. આ છે તિલક તુલસી. તિલક તુલસી આવી કંઈક હોય છે. આવી કોને જોઈ છે તે પણ કોમેન્ટમાં લખી દેજો. અને કોના ઘરે છે તે પણ લખી નાખજો. અને આ છે હવે રિદ્ધિ સિદ્ધિ, કે જે આપણા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ લાવે છે. कौन है ये लोग? कहां से आते हैं ये? અને આ તે પથ્થર છે કે જે જળ્યો હતો. આ આપણા ફૂલડા છે. તમે એવા ક્યાં કોઈ દી ફૂલડા તો જોયા નહીં હોય चल झूठा। ને એક જ જોયા હોય ને. તમને થોડુંક કંઈ આવડી જોતા? કોના ઘરે કયા ફૂલડા છે તે પણ કોમેન્ટમાં લખી દેજો. અને આ તમે જોઈ શકો છો, આ મારું ઘર. આ પંખું છે अब ये कौन है बे? કે જેમાં ચારે બાજુ રજ છોટી ગઈ છે. તો આજનો આપણો મિની બ્લોગ આટલો જ પૂરો કરી છે.
કાલે આપણે જવાના છીએ જુનાગઢ. તો જુનાગઢ આપણે જવાના છીએ ટેમ્પાનું લાયસન્સ કઢાવવા. તો આપણે જોવું કે ટેમ્પાનું લાયસન્સ કેમ નીકળે છે, કેટલીક વાર લાગે છે, કેટલા રૂપિયામાં નીકળે છે, એ હવે આપણે કાલના વિડીયોમાં વાત કરશું. અને और वो जो लाल वाला बटन है उसपे भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. અને કાલ આપણે જવાના છીએ જુનાગઢમાં. ત્યાં આપણે ગિરનારનો અને મિની વ્લોગ બનાવશું. ટાઈમ હશે તો આપણે ગિરનાર પર ચડી આવશું. અને આપણે ફટાકિયા તો લેવાના જ હોય. તો આજ સુધીનું એટલું જ. જય માતાજી. હવે આપણે મળશું પાછા કાલના વ્લોગમાં. तू समझा? हाँ नहीं, तू समझा नहीं.